હમ. ક્રિએટ ટાર્ગેટ ગ્રુપ. હેલો. અચ્છા, મને લાગ્યું સ્ટક થઈ ગયું મારું. હા, ઇન્સ્ટન્સ કરી દો. યસ. હા, એના માટે નેમ આપી દો એનું. ઇગ્નિટો કે શું આપું છે આનું કંઈક જે તમને લાગે એ આપી દો. યસ. ડિફોલ્ટ. આપણે HTTP 1 GRPC તો બહુ દૂર સુધી આપણે ક્યાંય લાગે જ નહીં રહ્યું. હેલ્થ ચેક બરાબર. હેલ્થ ચેક એ પેલું ખબર 3x3 પેલું આવે છે સ્ટેટસ ઇન્સ્ટન્સમાં. હા, તો એ જે ચેક છે ને હા યસ, એ છે ને એ હેલ્થ ચેક્સ હોય. બેકગ્રાઉન્ડમાં હેલ્થ ચેક્સ રન થતા હોય. જ્યારે હેલ્થ ચેક્સ પાસ થાય એટલે એ સ્ટેટસ 3 વખત 3x3 હોય, 2x2 હોય એવી રીતે. યસ યસ. બરાબર છે. ના. હા ચાલે. હા બરાબર છે. હા તો અત્યારના ના નહીં જરૂર. ટેક્સ ની બી નહીં જોઈએ, એટ્રીબ્યુટ્સ ની. યસ. તમે સ્પેસ મૂકી છે વચ્ચે એટલે. હા ડન છે. એ નેક્સ્ટ કરી. બરાબર છે. હવે પહેલામાં જઈને આ ટાર્ગેટ ગ્રુપ સિલેક્ટ કરી દો. થોડોક ટાઈમ લાગશે ત્યાં ઉપર આવે એટલે ટાર્ગેટ ગ્રુપ. તો રિફ્રેશ કરશો બધું જતું રહેશે. ના કરશો રિફ્રેશ. ના કરશો. કરો ને ત્યાંથી રિફ્રેશ આવી જવું જોઈએ. લખીને સર્ચ કરો નામ ઇગ્નિટો. શું છે નામ? ઇગ્નિટો લર્ન. નેમ ઇગ્નિટો લર્ન ઈ સીધું જ છે ને? ના એ તો ઇન્સ્ટન્સ આઈડી છે. અચ્છા ઓકે, નેક્સ્ટ ને ક્લિક થયું. હા હા બરાબર છે. હા હા હા. હમ ઇન્ક્લુડ કરો એને પેલા. હા ઇન્ક્લુડ કરવાનું ને. ઇન્ક્લુડ કરો. યસ. હા હા એ અલાઉ કરવાનું. હવે નેક્સ્ટ. હા એ પછી આપણે એડ કરી દઈશું. તો બંને હોય તો બી શું પ્રોબ્લેમ છે આપણને? હા નહીં કરવા દેતા. વાંધો નહીં. અત્યારના તો આ કરી દો. ક્રિએટ ટાર્ગેટ ગ્રુપ. કન્ટિન્યુ.
જવા દો ને, શું પેન્ડિંગ છે એનું? કરી દો ને. હવે પેલામાં જો ટાર્ગેટ આવી ગયું. આવી ગયું, ઓકે. ના એ નહીં કરવાનું, ના ના નહીં કરવાનું. અ, નહીં લિસનર એડ કરવું આપણે કોઈ. એટલે આજ તમારે આ જેમ એક 40 પર એક પછી પેલા પર એવું. એ બધા ફાયરવોલ્સ છે. હમણાં તો આપણું વૈસે બી સિક્યોર નથી, જવા દો. ક્રિએટ કરી દો. યસ. પ્રોબ્લેમ છે મેક્સિમમ. એલબી કરી દો, એક્ઝામ એલબી કરી દો. હા બરાબર. થઈ ગયું ક્રિએટ. હવે નીચે જતા રહો ઓટો સ્કેલિંગમાં. હમ. હમ.